હેલો મિત્રો, આજે આપણે 11/33 કેવીનો જે અર્થિંગ રોડ છે એને આપણે આજે રિપેર કરવાનું છે. જે વાયર ક્લિપ રહી છે લાસ્ટની અંદર એને આપણે રિપેર કરવાની છે. તો આ છે અહીંથી આપણે તૂટી ગયું છે તો આપણે જરાક સરખું કરી દઈશું. આ રીતે 11 કેવીનો ઇલેક્ટ્રિક પોલ હોય છે અને નીચે અર્થિંગ પીટ હોય છે. એની અંદર વાયરને કનેક્ટ કરીને પછી અર્થિંગ રોડની મદદથી કેબલના ત્રણેય ફેઝને ડિસ્ચાર્જ કરવાનું હોય છે. એના માટે અર્થિંગ રોડ વપરાય છે. આપણે એને કરી દઈશું. તો વાયરને આપણે થોડો કટ કરી દઈશું, ઇન્સ્યુલેશન ઉપરથી કાઢી નાખીશું. પછી આપણે જે ક્લિપ છે એના ઉપરના ઇન્સ્યુલેટરને કાઢીને પછી એની અંદર બરાબર ફિટ કરી દઈશું. ઓકે, ઇન્સ્યુલેશનને બરાબર કાઢી નાખીશું. વધારે કાઢો ઇન્સ્યુલેશનને હજુ વધારે કાઢવું પડશે. ઓકે, હા. હવે આપણે જે ઇન્સ્યુલેશન છે એની અંદર આ કેબલને નાખીશું આગળ સુધી. પછી જે પિન છે એની અંદર આપણે અંદરની સાઈડથી પછી એક છેડો પાછો એક અંદર હોલ છે એની અંદર આપણે નાખીશું, જેથી વીંટાળવાનું સારું પડે, પકડ રહે બરાબર એના માટે. ની અંદરથી લઈને અને વીંટાળી દઈશું. જે વધારાનો પાર્ટ્સ હોય એને કાપી લઈશું. બરાબર છે. ઓકે, પછી પકડની મદદથી એને ઉપરની જે પતરી આવે છે ને દબાવી દઈશું, એટલે તેથી કરીને વાયર ટાઈટ થઈ જાય. બરાબર છે. પછી આ ઇન્સ્યુલેશન જે છે એને આપણે ઉપર બરાબર અને ટાઈટ કરી દઈશું. ઓકે, બીજાને પણ
એ રીતે ફિટ કરી દઈશું. ઓકે, આ રીતે આપણો જે અર્થિંગ રોડનો જે વાયરનો જે ક્લિપ છે જે અર્થિંગ પ્લેટમાં લગાવવા માટે આવે એ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણો અર્થિંગ વાયરનો વાયર કમ્પ્લીટ છે. ઓકે, એવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ.